કોમ્પ્લેક્સમાં આગનો બનાવ બન્યો હતો। આગ પર કાબુ મેળવવા ફાયરની ટીમ કામે લાગી હતી। આગ લાગવા પાછળનું કારણ અકબંધ રહ્યું છે। આગમાં જાનહાનિના કોઈ સમાચાર નથી। કોમ્પ્લેક્સની નજીકમાં જ પેટ્રોલ પંપ હોવાથી લોકોમાં ભય પણ ફેલાયો હતો। બચાવ અને કુલિંગની કામગીરી ચાલુ કરી દેવાઈ છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા ધર્મેન્દ્ર, શું છે વધુ વિગતો? जी धर्मेंद्र, तो हाल में जानहानिना कोई समाचार नहीं, परंतु पेट्रोल पंपनी बाजुमां ज आगनो बनाव बनता लोकोमां भय फैलायो हतो। सिनेमॉल कॉम्प्लेक्स में आगनो बनाव, फायर विभागनी टीमों पहोंची हती आग ओलववा माटे। आ दृश्य जोई शको छो केवी रीते आग फाटी निकળી હતી। आग का कारणे लागी ते रहस्य हजू अकबंध रह्યું છે। तो कॉम्प्लेक्सनी नजीकमां ज पेट्रोल पंप हतो अने आथी भयनो माहोल चोक्कस फैलायो हतो। जो कि हाल में बचाव और कूलिंगनी कामगीरी फायर डिपार्टमेंटे शुरू कर दी है। हाल पूरती जानहानिना कोई समाचार नहीं मळी रह्या। सिनेमॉल कॉम्प्लेक्स में आगनो बनाव, नजीकमां ज पेट्रोल पंप अने आथी भयनो माहोल वधु फैलायो हतो। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા અંજલિ, શું છે વધુ વિગતો? જી અંજલિ, તો બચાવ અને કુલિંગની કામગીરી ચાલુ છે। અમારા સંવાદદાતા અંજલિ વધુ વિગતો આપશે। અંજલિ, શું છે વધુ વિગતો? બિલકુલ, ફરી એક વખત રાજકોટ વાળી થતા વડોદરામાં બચી છે, કારણ કે જે રીતે ટીઆરપી ગેમ ઝોનની અંદર આગ લાગી હતી તે જ પ્રકારે વડોદરા શહેરના નટુભાઈ સર્કલ નજીક આવેલા સિને મોલમાં આગની ઘટના બની। આ આગની ઘટના એટલા માટે ગંભીર ગણવામાં આવી કારણ કે બાજુમાં જ પેટ્રોલ પંપ છે। આ પેટ્રોલ પંપ પણ બાજુમાં હોય તેની સાથે સાથે ખૂબ જ મોટી માત્રામાં પેટ્રોલ અને પેટ્રોલની ટેન્કર હજુ આવી જ હોય, જેના કારણે ખૂબ જ ગંભીર બાબત હતી। મેજર કોલ ફાયર વિભાગ દ્વારા ડિક્લેર કરવામાં આવ્યો। ફાયરની ટીમ, પોલીસ વિભાગના કર્મચારીઓ, તેની સાથે સાથે વડોદરા મહાનગરપાલિકાના કર્મચારીઓ પણ સ્થળ પર પહોંચ્યા હતા। જે ફાયર વિભાગની ટીમ છે તેઓ દ્વારા ભારે જહેમત ઉઠાવી અને આજે આગ પર કાબુ મેળવ્યો હતો। મહત્વની વાત છે કે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી, પરંતુ જો ફાયર વિભાગના જે ડ્રાઈવર છે તેની જો સતર્કતા ના દેખાડી હોત તો કદાચ મોટી દુર્ઘટના બની શકી હોત, કારણ કે જે પેટ્રોલ પંપ પર આવેલી જે ટેન્કર છે તેનો ડ્રાઈવર ટેન્કર છોડીને જતો રહ્યો હતો આગની ઘટનાની જેવી જાણ થતા જ। પરંતુ આ ફાયર વિભાગના જે કર્મી છે તેની બાહોશીના કારણે ટીઆરપી ગેમ ઝોન જેવી ઘટના બનતા અટકી છે। વડોદરા શહેરના સિનેમોલ કોમ્પ્લેક્સની અંદર એક થિયેટર પણ આવેલું છે, જ્યાં આગળ લોકો ફિલ્મ નિહાળવા માટે બેઠા હતા। જેવી આગ લાગ્યાની જાણ થતા તમામ લોકો બહાર નીકળી ગયા હતા, જેના કારણે કોઈ પ્રકારની જાનહાનિ થઈ નથી। હાલ આગ પર કાબુ મેળવવામાં આવે છે। બીજી તરફ જે રીતે પ્રાથમિક માહિતી મળી રહી છે તે પ્રમાણે જે સ્થળ છે ત્યાં આગળ ફાયર એનઓસી, તેની સાથે સાથે ફાયરના ઇક્વિપમેન્ટ, તમામ વસ્તુઓ હાજર હતી। તમામ વસ્તુઓ હોવા છતાં પણ કારમાં પહેલા આગ લાગી હતી કે પહેલા બિલ્ડિંગમાં આગ લાગી છે, આ સમગ્ર બાબતને લઈને જે ફાયર વિભાગની ટીમ છે તેઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। આ સમગ્ર બાબતને લઈને અકસ્માતની જાણ થતા જ પોલીસ વિભાગના અધિકારીઓ દ્વારા પણ ટ્રાફિકને કંટ્રોલ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે। બીજી તરફ જે રીતે ફાયર વિભાગના કર્મીઓએ ભારે જહેમત ઉઠાવી અને આગ પર કંટ્રોલ મેળવે છે, જેના કારણે મોટી જાનહાનિ કે મોટી દુર્ઘટના બનતા અટકી છે। ધન્યવાદ અંજલિ, તમામ જાણકારી બદલ। તો એક મોટી દુર્ઘટના ટળી ગઈ છે। આપણે કહી દઈએ કે સિનેમોલ કોમ્પ્લેક્સમાં આગનો બનાવ અને હવે